गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय द्वारकाधीश। तो आज આપણે હે ને જીરામાં દવા છાંટવાની છે અને જીરું મસ્ત વૃદ્ધિ થઈ આવી ગઈ છે। ઓલા વિડિયામાં તમને મેં દેખાડ્યું ત્યારે હાવ ઝીણું ઝીણું હતું અને 2-3 દિવસથી આપણે ઠારજા કરાવે ને મસ્ત વૃદ્ધિ જો થઈ ગઈ છે જીરાની, નકર દેખાતું નતું અને ફૂમકી માંડી જો ઝીણી ઝીણી લાગવા ફૂમકી અને અસલ વૃદ્ધિ થઈ ગઈ છે જીરાની આપણે। અને આજે આપણે છાંટવું છે ટાટા આર્ગોન નું અને ટાઇક્લોઝર પાવડર છાંટવાનો છે, એ તમને बताऊं आगळी। आ है टाटा आर्गोन नो पाउडर, આપણે टाटा आर्गोन है અને આ है टाइक्लोजन पाउडर है આપણે જે ફૂગનાશક નો આવે છે ઈ એના માટે હે બે અને ઈ આપણે છાંટવાના છે ને 5-6 દિવસ પહેલા આપણે સેફીના છાંટી હતી। મહીનો થોડો થોડો ભાગ હતો એના એટલા માટે, એટલે 5-6 દિવસ થઈ ગયા છે ને એને 5-6 દિવસ પછી આપણે આ પારી, કારણ કે તાત્કાલિક મારીને તો રિઝલ્ટ ના આવે, એટલે 5-6 દિવસ પછી આપણે આજ ચાલુ કરવો છે આ। અને જીરાની મસ્ત બધી વૃદ્ધિ છે અને આજ આપણે દવા છાંટવાની ચાલુ કરવી છે। 8:30 જેવું થઈ ગયું છે ને હવે આજ ઠાર જા કરે નથી એટલે અત્યારે છાંટવી ચાલુ કરી દે, નકર 9-9:30 વાગે ચાલુ કરવાની હોય, પણ આજ ઠાર જા કરે આવ્યું નથી એટલે વહેલી ચાલુ કરી દે વહેલું આ પતી જાય। અને બીજા નંબરમાં આપણું જીરું જે આપણા જીરાની વૃદ્ધિ છે ને એ હું તમને बताऊं। मस्त वृद्धि है, मस्त एनी एकदम नरवाई है जीरानी, जोजो। અને જે તમે આગળ દેખાય છે ને ઈ જીરામાં આપણે ને 2-4 આજે 7-8 વર્ષથી આપણે કાઢી છે જીરું, તો ન્યા હે ને આપણું જીરું ઉતરું નથી પણ વધતું નથી જરાય। વધવાની દવા છાંટી છે પણ વધવાનું નથી થતો, જે આપણે આ જીરામાં વૃદ્ધિ છે ને એ પ્રમાણે એમાં વધતું જ નથી અને ગુલાબી નથી થયું। પણ હું હોય કોણ જાણે વાવી તે દિન 6-7 વર્ષથી એક જ જગ્યાએ કાઢતા હતા એને એટલા માટે હે ને વધવામાં નથી અને ઉતરતું જ નથી। જો ક્યાંય છોટું તમને ઉતરવાનું દેખાશે નહીં, એવું મસ્ત છે બધું। આપણે જીરું ઉતારવાનું હાવ બંધ થઈ ગયું છે, ક્યાંય ઉતારવાનું છોટો દેખાતું નથી જઈએ। અને ફૂંકી વધેમાં આપણે લાગી ગઈ છે, નરવાઈ હારી છે જીરાની, મસ્ત જીરું। અને આપણે જી પરવા આપણે 11 વર્ષે વાવી હતી જે 32 નંબર મગફળી, તો કાલ આપણે વેચાઈ ગઈ, વેચી નાખી છે અને બધી જોખાઈ ગઈ છે। તો એનો ઉતારો આપણે આવ્યો વીઘે 31 મણનો ઉતારો આવ્યો છે અને કાલ આપણે બધી માંડવી વેચી નાખી છે। બીની અવાર રાખી નથી, કારણ કે બધા કહેતા હોય કે 2 વર્ષ સુધી હાલે પછી બી બરાબર ના ઉતારો દે, તે અમારે બી ઈ જ લેવું છે પાછી ખેરે, પણ બદલાવી નાખવું કે બી ઈ જ પણ બીજી વાડીનું કે બીજા વાવતો એનું આવે ને તો એમ કહેતા હોય કે સારી થાય, એટલે એ અવાર બધું કાઢી નાખ્યું છે અને પાછું આ જ બી આપણે ગોતવાનું છે। અને 31 મણ આપણે આવી વીઘે ઉતારો, એટલે માંડવી બહુ સારામાં સારી અવાર થઈ છે અને બધી થઈને 17 વીઘાની હતી આપણે મગફળી, 554 મણ જેવું થયું છે। હા, બધી થઈને 554 મણ જેવી થઈ છે, કાંદાની બધી થઈને લખાઈ તો। અને આપણે પરવા બદલાવું 22-22માં જવું છે ને 22નો ઉતારો અમારે આવતો નથી, થતી નથી, વીઘે 16 થી 15 થી 16 મણ જેટલી થાય છે, એટલે આપણે બી અવાર રાખવું આ જ રાખવું છે આપણે। 22માં ઘણા કહેતા હોય ઉતારો બહુ સારો આવે છે ને માંડવી બહુ વજનદાર થાય છે ને મીઠી છે ખાવામાં, તો અમને તો નથી ફાવતી, અમારે તો આજ વાવી 2 વર્ષથી વાવી હોય ને પાછી વાર વાવવી છે આવતે વર્ષે ઈ જ બી ગોતું છે, પણ આપણે ઈ બી 5મા મહિનામાં ગોથ્યું અને 5મા મહિનામાં લેવું આપણે આ બી। બાકી 22-22નું આપણે વાવવું નથી, કાં 128 નંબર એ વાવ્યું, એ 2 બીનું આપણે રાખવાનું છે, કાં 128 અને પાછી હતી એ જ કાં વાવ્યું।